પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મહંત સ્વામી મહારાજને અર્પણ કરાશે બહુમાનપત્ર. 350 એકરના મહોત્સવ સ્થળે 14,000 જેટલા સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ. તારીખ 2 ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન બીએપીએસના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ વડોદરામાં એપીએમસી માર્કેટ નજીક નેશનલ હાઇવે 48 ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બીએપીએસ સંસ્થાના વૈશ્વિક સેવા કાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના 1,800થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઇસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે. મહોત્સવમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વામીશ્રીનું કરાશે બહુમાન. આ મહોત્સવમાં ઇંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવશે. બહુમાન 1 15,000 કરતાં વધુ બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોના મુખપાઠ બદલ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના 15,000 કરતાં વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે. બહુમાન 2 સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના વિક્રમી સર્જન કરવા બદલ. પ્રમુખ સ્વામી મહારાજે 2016 સુધીમાં તેઓના સમગ્ર જીવનકાળ દરમિયાન 1200 હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ આ બહુમાન સ્વીકારશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે 5 રેકોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.